આપણે આવ્યા છીએ દોણેશ્વર મહાદેવ મંદિરે. તો કન્ટિન્યુ વિડીયોમાં પૂરેપૂરા જોડાયા તમને પણ દોણેશ્વર મહાદેવના પણ દર્શન કરાવીશું. અને જો દોણેશ્વરનું લોકેશન એ મસ્ત દેખાઈ રહ્યું છે. જો આ દોણેશ્વર મહાદેવના મંદિરના દર્શન પણ કરાવીશું. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા બધા. જો અહીંયા જળ આવી રહ્યું છે મહાદેવનું. મિત્રો કેમ છો બધા? મજામાં છે. તો આપણે આજે આવ્યા છીએ દોણેશ્વર મહાદેવના દર્શન. તો દોણેશ્વર મહાદેવના પણ દર્શન કરીશું અને તમને પણ આપણા વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવીશું. તો કન્ટિન્યુ વિડીયોની અંદર જોડાયેલા રહીને તમને પણ મહાદેવના પણ દર્શન કરાવીશું. અને જો મસ્ત નજારો આવી રહ્યો છે. પાણી પણ કેટલી ડેમ પરથી જઈ રહ્યું છે અને પાણી પણ એવું જઈ રહ્યું છે. ચાલો મિત્રો, હવે આપણે તમને મહાદેવના પણ દર્શન કરાવીએ. આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે. જો અમારા પંક્તિબેન અને મારા વાઈફ, તો કે આપણે આજ ફેમિલી સાથે આવેલા છીએ. મહાદેવના પણ દર્શન કરાવીશું અને મહાદેવ પછી જઈ રહ્યું છે એ પણ તમને બતાવીશ આ વિડીયોના માધ્યમથી. તો હર મહાદેવ મહાદેવના પાસેથી કેવી રીતે જવા જઈ રહ્યું છે. આ એક પરસો મહાદેવનો કે કોઈને હજી જડું પણ નથી ત્યાંથી પાણી આવી રહ્યું છે, કેવી રીતે પાણી જઈ રહ્યું છે. કેમ કે વૈજ્ઞાનિક જથ્થાવાળા પાણી જઈ રહ્યું છે. કોઈને હજી કંઈ ખબર નથી. અને આ વર્ષોથી આ મંદિર છે, બહુ જ ઘણું વર્ષ ઇતિહાસી મંદિર છે. મંદિરને જોડાયેલા છે. તમે બધા મંદિરના પણ દર્શન કરાવીશું. ઉપર પણ એક કાળભૈરવ બાપાના પણ મંદિર છે, ત્યાં પણ દર્શન તમે જોડાશો. કન્ટિન્યુ વિડીયોની અંદર જોડાયેલા છે. તમને પણ દોણેશ્વર મહાદેવના પણ દર્શન કરાવીશું. અને જો દોણેશ્વરનું લોકેશન એ મસ્ત દેખાઈ રહ્યું છે. જો આ દોણેશ્વર મહાદેવના મંદિરના દર્શન પણ કરાવીશું. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા છે. જો અહીંયા જળ આવી રહ્યું છે મહાદેવનું. જો અહીંયા મિત્રો, અહીંયા મહાદેવનું જે જળ મહાદેવને ચડીને આવી, અહીંયા બધું જળ આવી રહ્યું છે. જો અને આ પુરુષો માટેનું હશે. તો જળામાં પુરુષો જે મહાદેવને ચડીને આવી રહ્યું છે, જળામાં જઈ રહ્યું છે. બહેનો માટેનું છે. બહેનો માટેનું જળનું વિચાર કરી લો મિત્રો. જળ કેવડું મહાદેવના મંદિર પરથી ચડીને આવી રહ્યું છે. કોઈ વસ્તુ વિનાનું જળ કાઢી આવી રહ્યું. વિજ્ઞાનની કોઈ પણ શોધ કરી નથી, પણ એનું શોધ પણ નહીં થાય. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરી નાખજો. અને જો આ મહાદેવના દર્શન તો તમને કરાવીશું. અને કન્ટિન્યુ આ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હર હર મહાદેવ લખી નાખજો બધા કોમેન્ટની અંદર. અને જો મસ્ત નજારો આવી રહ્યો છે. દોણેશ્વર મહાદેવ. મિત્રો, ઉપર પણ કાળભૈરવ બાપાને એના તમને પણ ધૂણાના એના પર દર્શન કરાવીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલી છે આગળથી. ઉપર પણ આપણે કાળભૈરવ છે અને અખંડ ધૂણો છે.
તો હાલો હવે તમને ઉપર પણ દર્શન કરાવવા લઈ જઈએ છીએ. તો કન્ટિન્યુ આપણે આ વિડીયોમાં જોડાઈ જાઓ. તમને પણ કાળભૈરવ બાપાના પણ દર્શન કરાવીશું મિત્રો. હર હર મહાદેવ. જો અમારા નેન્સી બેન. હા બેટા, ત્યાં ઉપર જવું ને, આપણે જવાનું છે ને બેટા. જો મિત્રો રામદૂત હનુમાન હે કાળભૈરવ બાપા. જો મિત્રો આ કાળભૈરવ બાપા છે. જય હવન કુંડ છે. તમને પૂરેપૂરો વિડીયોના માધ્યમથી બધાએ દર્શન કરાવીશું મિત્રો. આવો કોઈ પણ દોણેશ્વરનું દર્શન નહીં કરાવ્યું હોય આ મંદિરના પણ. આવું છે. જો મિત્રો આવું મસ્ત શરીર છે, ખાઈ રહી છે. હર મહાદેવ. સામોડા હાલો આવ્યા મિત્રો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને ડેલી બ્લોગ આવી રહ્યા છે તો તમને ડેલી બ્લોગ આવા જ બતાવવાની પણ કોશિશ કરીશું. બને ક્યાંથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો, જેથી આવા ડેલી બ્લોગ તમને અમે પણ બતાવી શકીએ. જો મિત્રો કે મસ્ત નજારો આવી રહ્યો છે દોણેશ્વર મહાદેવનો. આવા જ વિડીયો જો આપણે ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરી નાખજો મિત્રો. જો મિત્ર દોણેશ્વરનો ડેમ છે. જોરદાર પાણી આવી રહ્યું છે. જો મગે ફરવા આવી ગયું. પાણી આવી રહ્યું. ને જો હું ને નેન્સી બેન બેસી. જો નેન્સી. જો મિત્ર દોણેશ્વરનો ડેમ જોઈ રહ્યો. દોણેશ્વરનો ડેમનું પાણી આવી રહ્યું છે. આ તમને બતાવી રહ્યો છું અને ઝૂમ કરીને આગળ બતાવીશ. આ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો. તમને દોણેશ્વરનો ડેમ અને મહાદેવના પણ દર્શન કરાવીશું. તો કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોડાયેલા રહીજો આપણે.